તે હગાઈ કાકા બાપાના બે ભાઈ થાય. મુજાભાઈના ભત્રીજા જે હે બને સંગજીના સુત તે હે ભોજો ભાઈ ને ફઈ અજુબાઈ આવ્યા એ પણ દર્શને. આ બધા આખો ધોલેરાના બધા જ ભક્તો આજ સ્વામિનારાયણ ભગવાનને દર્શન દેવા માટે દર્શન કરવા માટે આજ આવ્યા છે ગઢપુર. અને એ વખતે દર્શન કરીને બધાના અંતર થઈ રહ્યા છે. જેમ મદન મોહનજી મહારાજના દર્શન કરીને જેમ ઠાડક થાય ને એમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતાની સાથે જ આજ આવેલા તમામ પછી ભોજોભાઈ હોય ભાઈ અજુબાઈ હોય કે બને સંગ હોય આ બધાના અંતર ઠર્યા છે. અને કવિની કલમ લખે હો ભોજોબાઈ ને ભાઈ અજુબાઈ આવ્યા એ પણ દર્શને ધાઈ. ભોજોબાઈ ને ભાઈ અજુબાઈ આવ્યા એ પણ દર્શને ધાઈ. કૃપાનાથના દર્શન કર્યા કૃપાનાથના દર્શન કર્યા તેથી અંતર ત્રણે ના ઠર્યા તેથી અંતર ત્રણે ના ઠર્યા. ભૂલી બાએ કહ્યું ભાઈ પાસે આવે કરમડ શ્રી અવિનાશ. ભૂલી બાએ કહ્યું ભાઈ પાસે આવ્યો કરમડ શ્રી અવિનાશ. અન્નકૂટ ત્યાં આવી કરે સમયો પણ ત્યાં સારો ભરે. અન્નકૂટ ત્યાં આવીને કરે સમયો પણ ત્યાં સારો ભરે. 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 આમ નક્કી કર્યું. અજુબા ફૂલીબા આખો પરિવાર ભગવાનને આમંત્રિત કરે છે. અને બાપ ભગવાન સ્વામિનારાયણ છે ને એવા છે કોઈનો ભાવ ઠોકરાવે નહીં, કોઈને દુખી કરે નહીં. હૃદયનો શુદ્ધ ભાવ હોય ને તો ભગવાન સામે હાલીને જાય. પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. ભાવમાં કંઈક ફરક હોય તો પછી ભગવાન ભાગે, તો ન ઉભા રહે. ઘણા એમ કે અમે ભગવાનને બહુ સંભાળીએ છીએ, બહુ યાદ કરીએ છીએ, પણ કેમ ભગવાન નથી આવતા? તો એની પાછળનું કારણ એ છે કે આપણામાં ભાવમાં ક્યાંક કચાશ છે. બાકી આપણામાં હકીકતમાં શુદ્ધ પ્રેમ ભાવ હોય, શુદ્ધતા હોય, નિર્વાસનિકતા હોય તો સામે હાલીને ભગવાન આપણને મળે છે અને દર્શન આપે છે, બોલાવે છે સામે હાલીને. બહુ દયાળુ ભગવાન છે. વાલા ભક્તજનો, આ ભગવાને કેટલાના સંકલ્પ પૂરા કર્યા. આ મદન મોહનજી મહારાજ હોય, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ હોય, ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ હોય. આપણા માત્ર તો ગઢપુર હોય તો ભલે, એને વડતાલ હોય તો ભલે, એને ધોલેરા હોય તો ભલે, બધી જ આપણા માટે તો માથા સાટે 6 ધામ છે. એમાં આપણે જે ધામે અત્યારે બેઠા છીએ ધોલેરા ધામ આપણા હવને હૃદયમાં આમ વસી જાય એવું. અહીંયા કોઈને પૂછો ને, કાલે ઓલા બધા બાપાને પૂછતો તો બાપા કેમ મજા આવે છે ને? અરે સ્વામી જવાનું મન નથી થતું. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. જોવો ને અહીંથી જાવ તો બધાને પેન્ટ ટૂંકા ન પડે ને તો મને કહેજો. ફાઇન વધી જવાની. કારણ કે હે મદન મોહનજી મહારાજ નો ખોળો, હે તમારે જમાવટ. ત્યારે વાલા ભક્તો, અહીંયા મદન મોહનજી મહારાજ આપણને લાડ લડાવે છે ને, એ ભૂલી ન જાતા. દર્શન કરે રાખજો. સવારના એ દર્શન યાદ રાખજો. યજ્ઞમાં ગયા હોય એ યાદ રાખજો. અહીંયા ભજન કરજો, પ્રદક્ષિણા કરજો, એ આનંદ કરજો. તમે થાકી ન જાઓ, તમે આમ કંટાળી ન જાઓ, એટલે બધું ધ્યાન રાખીને બધું સંતો આયોજન કરે. મોહન દાદા બિચારા આટલી ઉંમરે તમે જોવો ને, મને કે સ્વામી ભલે અત્યારે 5 દી દોડી લેવું પડે, પછી હુઈ જ જવું છે, અત્યારે દોડી જ લેવું છે. મહંત ન્યા બોલાવે તો ન્યા જાય, અહીંયા ઉપર 3જા માળે ચડી જાય. દાદા એ તો તમને કહું, ગુરુ હારે યાત્રા એ ગયા વર્ષે જ ને નીલકંઠ યાત્રા કરી.
તે જે જગ્યાએ જુવાન માણા નો ચડી શકે ને ઈ જગ્યાએ ઈ ચડ્યા હો. અમારા બ્રહ્મસ્વામી નહીં વિચાર કરે કે બાપા અહીંયા આવશે તો પાછા નહીં ઉતરી શકે, પણ તોય હો અંદરની એની સ્ટેમિના ગજબની છે અને ચડી ગયા ઉપર ઠેઠ સુધી હો. જે પર્વત માથે જુવાનિયાને ચડવું હોય ને, અમારે આવ્યો છે ને મોહનદાદાનું વ્યાજ, શું નામ, નિસર્ગ ને એમ થાય કે ભલે અહીંયા તો સારું સ્વામી ભલે જાતા, હું અહીંયા બેઠા બેઠા દર્શન કરીશ. ઈ જગ્યાએ મોહન દાદા ગયા છે અને સંતોની હારે દર્શન કર્યા. પાછું ત્યાં કઈ ખાવાનું કઈ મેળ ન હોય, ઠેકાણું ન હોય, અને છતાંય યાત્રામાં ગયા. કોઈને પેલા સંકલ્પ જ ન થાય. એ વખતે એને યાત્રા કરી છે. એ મોહન દાદાને એકવાર તાલીથી વધાવો. હું તેમ કહું આમાંથી બીજા કોઈક મોહન દાદા થાવ. હું કહું છું આમાંથી એ બીજા કોઈક મોહન દાદા. આ મદન મોહનજી મહારાજ કેવા દયાળુ ભગવાન છે. મહારાજે નક્કી કર્યું છે કે આજ ફૂલીબાને આપણે રાજી કરવા છે. અને ફૂલીબાને રાજી કરવા માટે જ્યારે વિનંતી કરી, મહારાજ અમારે ગામ તમે સરસ મજાનો અન્નકૂટ કરો, કૃપા કરો, પધારો, બહુ સરસ મજાનું તમે જે રીતે કહેશો બધી વ્યવસ્થા કરશું. પણ મહારાજ કે અરે સંતો હશે, હરિભક્તો હશે, કોઈ ચિંતા ન કરતા. જેટલા હરિભક્તો આવે એટલા બધા હરિભક્તોને બોલાવો, જાજા સંતોને લઈને આવો મહારાજ. એક નહીં, તમને જેટલા સંતો હૈયામાં આવે ને બધાય સંતોને બોલાવો. અને એ બધા સંતોનું અહીંયા નામ લખે ને તો બહુ મોટું થાય. પણ અહીંયા આવે સંતના વૃંદ પવિત્ર કરે ત્યાં ચારું ચરિત્ર, લીલાય ગ્રંથમાં હી લખાય, ગોકુળિયું ગામ ગણાય. ભાઈ જે આંગણે, જે ઘરને આંગણે સંતના પગલા ન હોય, સંતના દર્શન ન હોય, તો એ ગામ ગોકુળિયું ન કહેવાય. જે આંગણે સંતના દર્શન હોય, પવિત્ર ભગવાનના ગામના બધા લક્ષણ લખ્યા સત્સંગી જીવનમાં. હારું ગામ કોને કહેવાય? કે જ્યાં બ્રાહ્મણો રહેતા હોય, જ્યાં વેદ હોય, જ્યાં સરસ વેદ પાઠી બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય, જ્યાં મોર હોય, જ્યાં કાળિયાર મૃગ હોય, જ્યાં નદી હોય, આને હારું ગામ કહેવાય. જ્યાં પક્ષીઓ હોય, એ જે વાતાવરણ હોય એ પવિત્ર ગામ કહેવાય. ત્યારે વાલા ભક્તો, આવું પવિત્ર ગામ, અને એમાંય આવું હારું ગામ હોય પણ જ્યાં ભગવાનના પગલા ન થાય તો ગામ નો રહે. એ ગામનું ગામ રહે. જો ધામ બનાવવું હોય તો ભગવાનના સંતના પગલા પડે. એટલે અજુબાઈ અને ફૂલીબાઈએ, ખાસ તો ફૂલીબાઈ વિનંતી કરી, મહારાજ ભલે દયા કરીને અમારે આંગણે આજ તમે જા સંતો લઈને પધારો, અને કઈ અમારા ભાગ્ય હોય ને તો એ અમારે આંગણે સંત આવે. અમારા ભાગ્ય ખીલ્યા હોય ને તેથી અમારા આંગણા પાવન થાય. ભાગ્ય બડો મનુષ્ય તન પાવા. બહુ મોટા ભાગ્ય હોય તો આ મનુષ્ય તન મળે. અને એનથી પણ દુર્લભી કે આ સંતનો સમાગમ આવે છે ને, સંત ભજન, સંત મહિમાનું, કે જે સંતના દર્શન કોને થાય? બધાયને ન થાય. તમે આટલા જ ભક્તો છો કે એટલા માણા નહીં તો ક્યાં તાણ છે? પણ મુમુક્ષુતાની તાણ છે. જેને ભગવાન પામવા હોય, ભગવાનને મળવું હોય એવાની તાણ છે. ત્યારે ફૂલીબાનો આવો ભાવ, પ્રેમ જોઈ અને મહારાજ કહે છે, હારું તમારી ઈચ્છા હશે તો તમારા બધા સંકલ્પ પૂરા થશે. પણ હે દયાળુ, દયા દિલ લાવો, આશા પૂરી કરવા કર્મડ આવો. પછી બે ભાઈઓ પરવારી વિનંતી હરિકૃષ્ણને કરી. ફૂલીબાનો આગ્રહ છે હતી એ ચાલો કર્મડ સંતના પતિ. મારા નાથ, હે દયાળુ, અમારો તો આગ્રહ હોય જ, અમારા બંને ભાઈઓનો, પણ સાથે અમારા બેન ફૂલીબાનો આગ્રહ છે કે મહારાજ તમે કર્મડ પધારી અને સરસ મજાનો અન્નકૂટ કરો. અને મહારાજ બહુ રાજી થયા. આગ્રહ કરે છે, ભાઈ અન્નકૂટ કરીશું તો ખર્ચો થશે, ચિંતા નથી ને. આજ મદન મોહનજી મહારાજ અન્નકૂટ જમે છે ને આપણો. અને કાલ મને દિનેશભાઈ કહેવા આવ્યા હતા, સ્વામી બધું છે ને ચિંતા ન કરતા, અમે બધાય ભેગા કરીને અમે થોડું થોડું કરીને સંતોની રસોઈ, અમારે પુરુષ ભક્તો તરફથી, સાંખ્યોગી બહેનોની રસોઈ બહેનો તરફથી છે, એ બધું અમે ગોઠવી લીધું છે. કોઈને પ્રેરણા કરી જ નથી, સ્વતઃ પ્રેરણાથી હાલે છો ભાઈ. અને ભાઈ સ્વતઃ થાય ને, સત્સંગથી થાય ને, એ પ્રેરણાથી ન થાય. અને હૃદયમાંથી જે આનંદ આવે એ ભલે કિંચિત કિંચિત આપે, પણ એ પ્રેમથી અપાયેલું હોય ને
એ અમૃત જેવું. માગ લિયાસો પાની, માગ્યા વગરનું દેહ અમૃત જેવું કહેવાય. માટે બને ત્યાં સુધી ભગવાનના ભક્તોએ સ્વતઃ પ્રેરણા સમજી જેને જેવી યોગ્યતા હોય ના ગોઠવા જજો. મહારાજ રાજી થઈ ગયા. ફૂલીબાનો આગ્રહ જોયો છે. મહારાજ કરમડ પધારવા માટે વિનંતી છે. કેમ? અનકૂટ ઉત્સવ ત્યાં કરાવો, અન્નકૂટ ઉત્સવ તહા કરવો, સમયો ભાલો તે સમે ભરવો. અન્નકૂટ ઉત્સવ તહા કરવો, સમયો ભાલો તે સમે ભરવો. મહારાજ કહે છે, હારું, જો તમારા બધાની ઈચ્છા છે, તમારો બધાનો ભાવ છે, અમારે તો બીજું કાંઈ જોઈએ નહીં. તમારો હૃદયનો ઉત્સાહ પ્રેમ હોય એટલે અમે આવશું, સામેથી ચાલીને આવશું. અને મહારાજ તૈયાર થયા. તમારી ઈચ્છા પૂર્ણ કરશું. તમે બધી તૈયારી કરવા માટે એમ કરો, બે સંતોને લઈ જાઓ, ત્યાં બધી આવીને અન્નકૂટનો સામાન બધો ભેગો કરાવો. પ્રજ્ઞાનંદ સ્વામી અને સવિત્રાનંદ સ્વામી હારે અમારા જયરામ બ્રહ્મચારી, આ ત્રણને હારે લેતા જાઓ. એટલે બધી તૈયારી કરશે. બે સંતો અને બ્રહ્મચારી મહારાજે કીધું, તમે જાઓ, ત્યાં સરસ મજાની આ બધી તૈયારી કરાવો. એ ધામધૂમ પૂર્વક આપણે કરમડની અંદર અન્નકૂટ કરવો છે. માટે દિવાળી પછી કે દિવાળી પર અમે આવી જશું. તમે ચિંતા ન કરતા. ત્યાં સુધીને તમામ જે કાંઈ વસ્તુ લાવવી પડે, ભેગું કરવું પડે, બધું કરી રાખજો. અને મહારાજની આજ્ઞાની સાથે જ બધા પરિવારની સાથે મૂળજી પ્રજ્ઞાનંદ સ્વામી, સવિત્રાનંદ સ્વામી અને બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારી આ બધાય આવ્યા છે તૈયારી કરવા માટે. નીકળ્યા ત્યાંથી ગઢપુરથી, આવ્યા બોટાદ, બોટાદથી રાણપુર, અને હવારમાં સરસ મજાની ભાદર નદીમાં સ્નાન કરી ત્યાંથી આગળ વધ્યા. સત્સંગી બધા સામે આવ્યા છે. બધા હરિભક્તો ઘણા બધા રાણપુર ગામના હરિભક્તો કોણ કોણ હતા? તો કે સંઘજી વ્યાસ, કુંભકાર બે કૃષ્ણના દાસ, બે કુંભાર ભક્તો જેનું નામ વિશ્રામ અને જીવરામ, આ બધા જ ભક્તોએ ભગવાનના શરણે આવીને વંદના કરી છે. વિનંતી કરી, મહારાજ તમે અહીંયા સરસ નદીમાં નાયા છો, લગભગ ત્યાં સુખ ભાદર હોવી જશે. એ ભાદર નદીમાં સ્નાન કર્યું, વિનયના વચન સાંભળ્યા અને પ્રભુને ગામમાં પધરાવ્યા. મહારાજ અમારા ગામમાં પધારો. અને તે દિવસે સ્વામિનારાયણ ભગવાન નોરા નોરે એટલે કે લાઈનબદ્ધ, હા, એ લાઈનમાં મોલે સલામ નામના ચોરે ભગવાન આવ્યા છે. એટલે હરિભક્તો સંતોની સાથે
અને એ વખતે ત્યાં આલમભાઈ એના બેઠા છે. મહારાજને પધારવાની પ્રાર્થના કરી મહારાજ પધાર્યા છે. અને એ વખતે કૃષ્ણે કહ્યું, બડે મિયા ક્યાં છે? કહ્યું, અમદાવાદ ગયા છે. સ્વામિનારાયણ ભગવાનજી દેવ કરમડ આવવાની તૈયારી કરે અને કરમડ આવ્યા છે. એ પહેલા અહીંયા જે રાણપર ગામમાં આવ્યા, રાણપર ગામની અંદર પ્રભુ આવે. નોરા એટલે નોરા એટલે લાઈન બધા ચાલે છે. આલમભાઈ નામના મુસ્લિમ બિરાદર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અહીં બાજુમાં જ ભડિયા છે ને. હા, ઘણા બધા જઈએ એવા પ્રસાદીના ભગવાને એમને દર્શન કરે. મહારાજે પૂછ્યું કે બડે ભૈયા ક્યાં છે? તો કે મહારાજ એ તો અમદાવાદ ગયા છે. કહે કે એક વખત ઉગામેડી આવ્યા હતા ને તેથી અમને મળ્યા હતા અને તેથી એનો બહુ ભાવ હતો એટલે અમે એમ છું હાલો આજ અમે એને દર્શન દઈ આવી. આજ અમે ત્યાં રાણ પર જાશું તો મળશે. એ અમે જાણ્યું જે ભેટશો આજ, અમે જાણું જે ભેટશું આજ, પણ તે તો થયો નહીં કાજ. પણ તે તો થયું નહીં કાજ. કહીને ચાલ્યા સુખદાયી, એમ કહીને ચલા સુખદાયી. આડા ઉભા ત્યાં આલમભાઈ, આડા ઉભા આલમભાઈ. મહારાજ રહોય અહીં રાત, પછી ચાલજો ઉઠે પ્રભાત. મહારાજ રહો અહીં રાત, પછી ચાલજો ઉઠે પ્રભાત. અતિ આગ્રહ કીધો એઠામાં, ત્યારે બોલિયા સુંદર શ્યામા. અતિ આગ્રહ કીધો એઠામાં, ત્યારે બોલિયા સુંદર શ્યામા. ત્યારે બોલિયા સુંદર શ્યામા. અતિ અદ્ભુત. રાણપુરની અંદર આલમભાઈએ મહારાજને વિનંતી કરી, મહારાજ તમે ભલે કરમડ જાતા, બડે મિયા હાજર નથી પણ છોટે મિયા તો હાજર હે ને. તમારે કામ ઘરનું છે કે ભાઈનું? મહારાજ કે બધી વાત સાચી છે, તમારો આગ્રહ છે, પણ અમારે જવાની ઉતાવળ છે. તો ભલે ઉતાવળ હોય તો અમારી કાંઈ ના નહીં, પણ અમારું કાંઈક તો સ્વીકારો. શું કરશો? મહારાજ બીજું તો અમારે અહીંયા તાત્કાલિક તો કાંઈ ન હોય, પણ કેરી બહુ સારી છે તો હું તમને સાકર ની ભેટ આપું. સાકર આપું. સાકર કેરી ભેટ ધરાવી. અહીં મહારાજ અમારા ગામમાં તો બીજું જાજુ હોય નહીં, અત્યારે સાકર અમે તમને ભેટ આપીએ છીએ. અને હરિભક્તોએ ચિત્ત ચાઈ ધરી માવાને ભેટ મીઠાઈ. કારણ કે એના નિયમ પ્રમાણે ભાઈ એનું મર્યાદા હોય એટલે મહારાજે વર્ણાશ્રમને યાદ રાખીને એની હાકર લીધી. અને બીજા હરિભક્તો જે હતા બધા ભેટમાં માવાની મીઠાઈ લઈ આવ્યા. અને ધીમે ધીમે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી આગળ વધ્યા. ત્યાંથી આગળ જઈ લોયાધામની અંદર જવા માટે ભગવાન તૈયાર થયા. ધાર પીપળે જાવાની જે રાણ પરની ભાગોળ છે તે, ત્યાં છે નારે ચાનો હનુમાન, તહાં ઊભા રહ્યા ભગવાન. ત્યાંથી આગળ વધ્યા, લોયાના માર્ગે જાય છે. એ વખતે ત્યાં નારા ચણા નામના હનુમાનજી મહારાજ છે. ક્યારેક જાવ તો દર્શન કરજો. એ હનુમાનજી મહારાજના ચરણે જઈ ભગવાન સ્વામિનારાયણ ઊભા છે દરવાજે. અને એ વખતે ગામના બધા હરિભક્તો ભગવાનને વળાવવા માટે આવ્યા. પ્રભુએ પાછા વાળ્યા કે હવે તમે જાઓ, અમારે આગળ જવું છે.
આ રાણપુરથી બાજુમાં જ લોયા ગામ છે, એટલે અમે લોયા જતા જઈએ, કારણ કે લોયા ન જાય તો અમને સુરા બાપુ વઢે, અમારો ભાઈબંધ, અને જ્યાં સુધી સુરા બાપુને યાદ ન કરીએ ને ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં આમ થોડુંક ઓછું રહે, કે જ્યાં સુધી સુરા બાપુ મહારાજને મળ્યા પછી જે મહારાજને આનંદ ઉત્સાહ હતો એ ગજબનો હતો. એટલે સુરો બાપુ અહીંયા હોય તો એને મારે રાજી કરવો જોઈએ. એટલે સુરા બાપુને રાજી કરવા માટે આગળ જઈને સમાચાર આપ્યા. સુરાને માલુમ થાય કે અમે અહીંયા પહોંચ્યા છીએ અને આજ અમારી ઈચ્છા છે કે લોયાની અંદર ધામા નાખવા છે. અને અત્યારે પણ લોયામાં સરસ મજાનો ઉત્સવ ચાલે છે. વાલા ભક્તો, અહીંયા સ્વામિનારાયણ ભગવાને લોયામાં જવાની તૈયારી કરી હો. શું કર્યું? ઉતારા ક્યાં કર્યા? સુરા ખાચર ને દરબાર ઉતરા જય વિશ્વ આધાર. સુરા ખાચર ને દરબાર ઉતર્યા જય આધાર. ઓ સંત ઉતરા મંદિર માયા, સંત ઉતરા મંદિર માયા. બીજા જેને ઘટે જે મજાય, બીજા જેને ઘટે જે મજાય. સુરા ખાચર ને દરબાર ઉતરા જય વિશ્વ આધાર. સુરા ખાચર ને દરબાર ઉતરા જય વિશ્વ આધાર. ઉતરા જય વિશ્વ આધાર. ઉતરા જય વિશ્વ આધાર. અને સ્વામિનારાયણ ભગવાને લોયાની ધરતી ઉપર આવીને સુરા બાપુના દરબારમાં વિરામ કર્યો. સંતોને પણ સરસ રીતે ઉતારા આપ્યા. જેને જ્યાં યોગ્ય હતા એના ઉતારા આપ્યા. સાથે ધર્મવંશી પણ હારે હતા એને પણ ઉતારા આપ્યા. સંઘા પટેલનું ઘર એટલે ધર્મવંશીને રહેવાનો એક ઉતારો. એટલે સંઘા પટેલને ત્યાં ધર્મવંશી જે મહારાજની હારે હતા એ બધા એના ઉતારા થયા. સરસ મજાની સાંજે સભા ભરાણી. સભામાં સ્વામિનારાયણ ભગવાનને બહુ મીઠી મધુરી વાતો કરી કે મનુષ્ય જન્મ છે ભગવાનને પામી જવા માટે છે. કેવળ ને કેવળ આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો ભગવાનને પામી ન શકીએ, ભગવાનને મળી ન શકીએ. દેહાંતે ભગવાન તેડવા ન આવે તો જન્મા શું અને મર્યા શું? માનવ જીવનની સાર્થકતા ભગવાનનો આશરો કરવો એ છે. લોયાના બધા ભક્તો આવ્યા છે. મીઠી મધુરી વાતો મહારાજે કરી છે. આમ તો વચનામૃતમાં 18 વચનામૃત સ્વામિનારાયણ ભગવાને લોયાની ધરતી ઉપર કીધા છે. બહુ અઘરી વચનામૃતની વાતો લોયામાં મહારાજે કરી છે. અને લોયાના ત્રીજા વચનામૃતમાં તો મહારાજે સત્સંગના મોતી સમાન 18 મુક્તોની પસંદગી કરી હો. 18 મુક્તો, 22 મુક્તો, એક હરિભગત તારલા જેવા હરિભક્તોના નામ લખ્યા છે મહારાજે. એ બધી વાતો, અદ્ભુત વાતો લોયાની ધરતી ઉપર મહારાજે કરી. અને એ વખતે રાત્રિએ મહારાજ પોઢ્યા છે. બીજે દિવસે સવારનો સમય ખળાવાડેમાં ભગવાન ગયા. સુરા ખાચરને જોઈને મહારાજ કે સુરા ખાચર કે મહારાજ આમ તો મારું મૂળ ગામ નાગડકાથી અમે અહીં રહેવા આવ્યા છીએ. અમારું જે કાંઈ મૂળ ગામ તો નાગડકા છે, આ સાઈડનું અમારું કારોબારું છે. એટલે મારું ગામ ત્યાં છે. મહારાજ તમે કૃપા કરીને નાગડકા પણ પધારો. તો આ બાજુથી ભેંસ જાળથી અમારા કાયો ભગત આવ્યા. મહારાજને કે મહારાજ અમારે ન્યાય આવો. ભગવાન એક, આમંત્રણ બે. હવે જુઓ, હવે આપણે આવું થાય એટલે આપણે એમ શું કહી, કાલ તમારો વારો, પમદી તમારો વારો. પણ સ્વામિનારાયણ ભગવાન ગજબની વાતો કરે છે. એક અમને ભેંસજાળ લઈ જવા મહેનત કરે છે, એક અમને નાગડકા લઈ જવા માટે મહેનત કરે છે. પણ હું કરું, માણકી ઘોડીને લગામ છૂટી મૂકી દીધી. માણકીને કહી દીધું, માણકી તારે જે બાજુ તારે મને નાગડકા લઈ જાવ હોય તો નાગડકા લઈ જા, અને ભેંસજાળ લઈ જાવ હોય તો ભેંસજાળ લઈ જા. અને ભગવાન સ્વામિનારાયણની માણકી એવી હતી કે કોઈ દી મહારાજની મરજી લોપતી નહોતી. જ્યાં સ્વામિનારાયણ ભગવાનને જવું હોય ને ત્યાં જ જાય. માણકી અને કોણ ગરુડજીનો અવતાર હતા, કઈ માણકી જેવી તેવી નહીં. ભગવાનની મન વાંચનારી મહામુક્ત.
એ માણકીનો માણીગર માવો અને મહારાજે લગામ છૂટી મૂકે હો. છૂટી મૂકું ઘોડીની લગામ, ઘોડી જાય જવું જેહ ગામ. છૂટી મૂકી ઘોડીની લગામ, ઘોડી જાય જવું ગામ. છૂટી મેલી લગામ તે જ્યારે બેસ જાળ ચાલી ઘોડી ત્યારે. છૂટી મેલી લગામ તે જ્યારે બેસ જાળ ચાલી ઘોડી ત્યારે. કાયો ભાઈ બોલા તે હસ્તાના, કાયો ભાઈ બોલા તે હસ્તાના. બેલી ગરીબ તણા ભગવાન, બેલી ગરીબ તણા ભગવાન. છૂટી મેલી લગામ તે જ્યારે બેસ જાળ ચાલી ઘોડી ત્યારે. છૂટી મેલી લગામ તે જ્યારે બેસ જાળ ચાલી ઘોડી ત્યારે. બેસ જાળ ચાલી ઘોડી ત્યારે. ભેંસ જાળ ચાલી ઘોડી ત્યારે. લ્યો સમજ્યા? કઈ બાજુ ગઈ? ભેંસ જાળ ચાલી ઘોડી ત્યાં. ભેંસ જાળ ભણી અને તે દિવસે કાયાબા બાપુ એમ થઈ ગયા, ઓહો મહારાજ દયાળુ હો. મને એમ હતું ભગવાન તો મોટા ઘેરે જાય, પણ આજ તમે તમારું નામ સાર્થક કર્યું. ગરીબના બેલી છો તમે. તમે કોઈ દી ગરીબને તારવા નહીં. અને જો સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ ભગવાન છે હો. એ મોટાને ઘેરે તો હવ જાય, જ્યાં માલ મળતો હોય ના તો હવ જાય, દૂધતી ગાયને તો હવ રાખે. પણ સ્વામિનારાયણ ભગવાને અહીંયા ભાલની જેદી અહીંયા વરણી વેસે આવ્યા તેથી વરોળ ગાયને રાખી. હે અને ગરીબને ઘેરે ગયા. ભગવાનનું નામ છે ગરીબની વાત. કોઈ દી અને ભાઈ બહુ મોટા માણા અરે ભગવાનને જાજુ બનતુંય નથી. ક્યારેક વચનામૃત વાંચ્યો, કોળમાં વચનામૃતમાં મહારાજ કહે છે મોટા મારના આરે અમારે જાજુ બને નહીં, કારણ કે એને ધનનો અને પદનો મહિમા હોય, રાજ્યનો મહિમા મદ હોય, કે હું કાંઈ થોડો કાંઈ એમ કાંઈ કરું તો એને આરે મહારાજ કે અમને બને નહીં. એને એનો મદ હોય, તો અમને ભક્તિનો ત્યાગનો મદ હોય, કોઈ નમે નહીં, તીખારા થાય. એટલે એ વખતે જે ગરીબ થાય અને તમે જાણીને આનંદ થશે, જેટલા જે નાનો થઈ શકે, જેટલો જે દાસ થઈ શકે ને એટલો જ એનામાં ભગવાનનો વાસ થાય. જ્યાં સુધી બહુ આમ અહંકાર રાખી શકે, બહુ આમ પાવર રાખી શકે, એની ઉપર ભગવાન વશ ન થાય. અમારે ભૂરાભાઈ ને બધા ભક્તો પધાર્યા છે આટકોટ વાળા, આવો. અમારે સંતોની રસોઈ આજે આપવાના છે, એની ઈચ્છા છે કે ભાઈ મારે સંતોને જમાડવા છે. અહીં આગળ સોફો ખાલી છે, આવી જાઓ ને ભગતની બાજુમાં, સુરેશભાઈ બાજુમાં, બે સુરેશભાઈ ભેગા બેસી જાઓ. આ બાજુ આવતા આટકોટ મંદિરના ટ્રસ્ટી છે અને ગુરુના આરે તૈયાર થયેલા સુરેશભાઈ કહો તો કોઈ ન ઓળખે, ભૂરાભાઈ કહો તો આખું ગામ ઓળખે. આવો એમના બધા ભક્તોના ખૂબ ઉદાર ભાવનાને લઈને આપણે અહીંયા બધા આનંદ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ નક્કી કરે છે, આવો. ભેંસ જાળ ઘોડી આવે છે. કાયાબા બાપુ કહે છે મહારાજ બહુ દયા કરી, બહુ કૃપા કરી, અમારી ગરીબની તમે સાર લીધી, અને દાસ થાયને ત્યાં ભગવાન હંમેશા વાસ કરીને રહે છે. અને એટલે જ કીધું છે ભક્તિ કરવી તેને રાગ થઈને રેવું, એ મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરવી જેને રાખ થઈને રેવું રે, મેલવું અંતરનું અભિમાન રે. જેને ભક્તિ કરવી હોય એને આ
એક શબ્દ શીખી જાઓ, બીજું કાંઈ યાદ ન રહે. ભગવાનના શરણે આવ્યા છે, આપણામાં કઈ અહંકારનો પ્રવેશ ન થઈ જાય, આપણામાં વાયડાઈ ન આવી જાય તો મુશ્કેલી થાય. ભક્તિ કરવી જેને રાગ થઈને રેવું રે, મેલવું અંતરનું અભિમાન રે. હો ભક્તિ રે કરવી એણે રાગ થઈને રેવું રે, મેલવો અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને, સદગુરુ ચરણમાં શીશ નમાવીને, કર જોડી લાગવો પાય રે. ઓહો ભક્તિ રે કરવી રાગ થઈને રેવું રે, મેલવો અંતરનું અભિમાન રે, મેલવો અંતરનું અભિમાન રે, મેલવો અંતરનું અભિમાન રે. કાયાભાઈ બાપુની આવી નિમ્રતા જોઈ, દીનતા જોઈ મહારાજ રાજી થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, કાયા બાબા દરબારમાં પરમેશ્વરે પ્રભુએ ઉતારા કર્યા છે, જોઈએ એ બધી વસ્તુ હાજર કરી છે. પ્રભુને ઉતાર્યા, સરસ મજાનો ઓરડો આપ્યો છે. એ વખતે એ ઓરડાની અંદર બધા જ રાજમાતાઓ હતા. પ્રભુના દર્શનની એમને ઈચ્છા હતી કે મહારાજના દર્શન અમારે કરવા છે, પણ પુરુષ બેઠા હોય જાય ત્યાંથી જવાય નહીં, ત્યાંય એની મર્યાદા, ઓજલની મર્યાદા. એટલે જ્યાં સુધી પુરુષ ભક્તો બેઠા હોય ત્યાં સુધી એ પરિવારો, મહિલા ભક્તો મહારાજના દર્શન ના કરી શક્યા. એટલે વાતુમાં સમય ઘણો થયો. પછી આ બાજુ મહિલા ભક્તોને એમ થયું કે મહારાજના દર્શન ક્યારે થશે? આખી રાત વહી ગઈ, દર્શન ન થયા. કારણ કે મહારાજને સત્સંગની વાતો કરીને ભગવાન સ્વામિનારાયણ કથા કરતા, એટલે કથામાં બેઠા હોય, પછી એ રાત ન જોવે, દી ન જોવે, ઊંઘ ન જોવે, જમવાનું ન જોવે, એમ એ કથા વાર્તા વ્યસની ભગવાન સ્વામિનારાયણ હો. એટલે એમ કરતા 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 અધ રાત વહી ગઈ. હવે થોડીક રાતમાં થોડુંક બાકી. હવે આ બાજુ મહિલા ભક્તોએ નક્કી કર્યું કે આમનમ જો આમનમ કરશું દી ઉગી જાહે, મહારાજના દર્શન નહીં થાય, કાલ તો ભગવાન વયા જશે. એટલે શું કર્યું? એક દીપક તેજ નસાડ્યું, દીવાનું અંધારું કર્યું, કરામાં ખોદીને જાળિયું પાડ્યું. બે દિવાલની વચ્ચે જાળિયું હતું. સરસ મજાના બે મહારાજ જે ઓરડામાં ઉતરેલા જે ઓરડામાં મહિલા ભક્તો હતા, બેની વચ્ચે જાળિયું હતું. પછી દીપક તેજ નસાડ્યું, કરામાં ખોદી જાળિયું પાડ્યું, અને પછી અંદરથી બધાએ પ્રવેશ કર્યો અને મહારાજના દર્શન કર્યા. આવી અદ્ભુત ભક્તિ જોઈ મહારાજ બહુ રાજી થયા. પછી પોતાની જે સરસ મજાની પ્રસાદીની ગોદડી હતી ને એ ત્યાં બધા મહિલા ભક્તોને આપી. પુરુષોને પછી ભાન આવ્યું, આપણે દર્શન ન કરાવ્યું. પછી બાઈઓએ દર્શન કામ, એક સમય ઠરાવ્યો તે ઠામ. આહા ધન્ય એ બાઈઓનો પ્રેમ, એનો મહિમા વર્ણવાય કેમ. જેના ચરણ રજતણી લઈને બ્રહ્મા શીશ ધરે રાજી થઈને. બીજે દિવસે મહારાજ થાળ જમી અને હવે જે ગામમાં અન્નકૂટ છે, આજે મદન મોહનજી મહારાજ જે અન્નકૂટ આરોગી રહ્યા છે, એવા ગામ કરમણની અંદર ભગવાનનો પ્રવેશ થાય, જ્યાં ભગવાન સ્વામિનારાયણ કરમણની ધરતી ઉપર આવે. બીજે દિવસે આરોગીને થાળ ગયા કરમડ ગામ કૃપાળ. સામા આવ્યા ઘણા સત્સંગી, નયમાં પ્રભુ પદને ઉમંગી. અને જ્યાં સ્વામિનારાયણ ભગવાનને આવતા સાંભળ્યા,
આજુબાજુના તમામ ભક્તો, હેતપ્રીત વાળા બધા ભક્તો સામા એવા છે. હાર તોરા લઈને ધરાવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. અને પછી ભગવાન આખા કરમડ ગામની અંદર પધરામણી કરી હો. અને ભગવાન જેદી આમ કરમડમાં આવ્યા ને, કોઈ ગલી બાકી નહીં, કોઈ ખૂણો બાકી નહીં. એક એક ગલીને પાવન આખું કરમડ ગામ શણગારેલું. ગામ ધણી અને એમના રાજમાતાનો આગ્રહ એટલે સ્વામિનારાયણ ભગવાનના આગમન જ્યારે થયા ત્યારે આખા ગામને ઉત્સાહ છે. ભગવાન સ્વામિનારાયણ કરમડની અંદર આવે. દીધી સ્વાદી રસોઈ અત્યંત દરબારમાં ફૂલીબાને ત્યાં ઉતારો કર્યો. મહારાજ આવ્યા છે. સંતો ભક્તોને સરસ મજાની રસોઈ થઈ છે. અને આ બાજુ આગળ આવેલા સંતોએ, બ્રહ્મચારીઓએ થાળ તૈયાર કર્યા છે. અન્નકૂટનો સામાન તૈયાર થયો છે. અને એ વખતે જે અન્નકૂટને યોગ્ય હતા એ અન્નકૂટના યોગ્ય માણસોને હારે લઈને મહારાજ પાકશાળા જોવા માટે જાય છે. ભીમ પંડ્યા હતા વેજળકાના, બહુ સરસ મજાના શાકમાં જાણતા હતા. એ પાકશાસ્ત્રને હારે રાખનારા એ ભીમ પંડ્યાને હારે લઈ ગયા. વેજળકા ગામના ડોસા કંદોઈ હતા એ નાગનેશના, એને પણ હારે લઈ ગયા. અને એમ બધા બ્રાહ્મણોની સાથે સાથે બધા ભગવાન સ્વામિનારાયણ જોતા જોતા આખી પાકશાળા નિહાળી. પેંડા, બરફી, આ મોટો જબર અન્નકૂટ ભગવાનને આરોગ્યો છે. અને એ સરસ મજાની મોટી ઓસરી જોઈ અને એ ભગવાન સ્વામિનારાયણ ત્યાં બેઠા છે. અને બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારીએ એ વખતે મહારાજને થાળ જમાડ્યો છે. અદ્ભુત રીતે આમ ધ્યાન કરો, સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા હોય અને સ્વામિનારાયણ ભગવાનની જમવાની છટા ક્યારેક તમે દર્શન કરજો. હા, આપણે ક્યારે જમવા બેસીએ ને તો જમણો ગોઠણ નીચો હોય અને એની હારે આખા કોળીઓ રાખીને આપણે આમ જમતા હોય એટલે આમ લેતા ફાવે. પણ સ્વામિનારાયણ ભગવાનની છટા જુદી હતી. જમણો પગ ઊભો રાખે, આમ જમતા. આ તો એ સ્વામિનારાયણ ભગવાનની છટા હો. નકર હકીકતમાં આપણે કોઈને જમતા જોયા હોય તો એ ઊભો રાખે ડાબો, આમ હાથ માથે રાખે, આમ ખોખર આમ કરતા ફાવે. પણ સ્વામિનારાયણ ભગવાન ડાબા પગની પલાઠી વાળતા અને જમણો પગ ઊભો રાખતા અને એ આમ કોળિયા મુખમાં મગતા અને જમતા હો. અને આ જયરામ બ્રહ્મચારી મહારાજને પીરસે છે. નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. ઓઢી ઉપરની રાખે કાન ઉઘાડા, ઓઢી ઉપરની રાખે કાન ઉઘાડા, ઓઢી ઉપરની રાખે કાન ઉઘાડા, ઓઢી ઉપરની રાખે કાન ઉઘાડા. શોભાનિધિ ગણું ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. નાના ગ્રાસ भगवान को थाल से मारते हैं. નેણા ભરી ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. અરે આપણે પણ હાલો કરમડમાં પૂગી જાય. ધોલેરામાં મદન મોહનજી મહારાજના ચરણોમાં ભગવાન બેઠા છે. આપણે જમાડીએ છીએ. ઝીણા ઝીણા કોળિયા લઈને મહારાજ જમે છે. ધ્યાન કરીએ. વારે વારે જળ પાન કરત હે, વારે વારે જળ પાન કરત હે. રમુજ કરીને ઘણું રમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. ઘાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. નેણા ભરી જોયા રે હરિ જમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા.
ગામ મારો મહારાજ કરમણની ધરતી ઉપર જયરામ બ્રહ્મચારીએ પીરસેલો થાલ જમે છે. આજુબાજુના બધા હરિભક્તો જે આવ્યા છે ગામ પર ગામના, એ બધાય સત્સંગીઓને પણ ખૂબ ભાવ પ્રેમથી જમાડ્યા છે. સંતની પણ પંક્તિ થઈ છે અને સંત પંક્તિમાં પણ મહારાજ સ્વયં પીરસવા બધાયરા છે. બધાને આગ્રહ કરીને કરમણની ધરતી ઉપર મહારાજ જમાડે છે. અને એ વખતે ફુલીબાઈએ એમના ભાઈ બાપજીભાઈ અને પૂજાભાઈને કીધું, ભાઈ હવે મહારાજે જમીન બધાને રાજી કર્યા, જમાડીને બધાને રાજી કર્યા, તો આપણે એની પૂજા કરવી પડે. હા, તમારે જો બ્રાહ્મણને જમાડો ને, બ્રાહ્મણને જમાડ્યા પછી એને દક્ષિણા દેવી પડે. નકર ખાલી જમાડી દો ને તો બ્રાહ્મણ રાજી ન થાય. જમાડ્યા પછી એનું પૂજન, જે તમારે 10 રૂપિયા આપો તો દક્ષિણા દેવાય, નકર પૂગે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનને, સંતોને, ભક્તોને બધાને જમાડ્યા પછી તરત ફુલીબાએ કીધું કે જાઓ મહારાજને, સંતોને બધાની પૂજા કરવાની છે. તો કે હારું. સરસ મજાનો સુરવાળ જામો, માથે સરસ મજાની પાઘ આપણે આપ્યા ને. આજે મદન મોહનજી મારે શણગાર સજાય, એ બધાય મોહન દાદાના પરિવારે આજે ધારણ કરાવ્યા છે. હો, એવી મહારાજની માથે મજાની પોપટી કલરની પાઘ ધારણ કરી છે. હા, બહુ મસ્ત દર્શન કર્યા છે ને બધાય. કોણ દર્શન બાકી, કોણ દર્શન કોણ કરીએ એવું? વાહ, તો બાકી હોય કરી આવજો. કેમ કે આ મદન મોહનજી મહારાજના દર્શન બહુ પુણ્ય વાળાને મળે છે. થોડા પુણ્ય વાળાને આ મદન મોહનજી મહારાજના દર્શન થતા નથી. એ જેના કેટલાય જન્મના પુણ્ય ઉદય થયા હોય ને, એને આ પ્રભુના દર્શન થાય છે. આપણે આંગણ વક્તા કે બ્રહ્મદેવ પધાર્યા છે. સ્વાગત હજો નામ તો નથી આવડતું, પણ પધારો. શું સ્વાગત વાલા ભક્તજનો. આપણી આ કથાની સાર્થકતા છે, આ મોહન દાદાની મહેનત છે. એની ભક્તિને વશ થઈને બધાય ભક્તો સંતો મેર કરી રહ્યા છે. વાલા ભક્તો, ત્યારે સ્વામિનારાયણ ભગવાન કરમણની ધરતી ઉપર આવ્યા. કરમણ ગામ તો આમ તો ગોકુળિયું હતું ને, ઓર ગોકુળિયું ગામ થયું. અને બરાબર ધીમે ધીમે જે તિથિ ઉપર ભગવાન સ્વામિનારાયણ નક્કી કર્યું, આમ તો જવાનું હતું પ્રબોધનીએ વડતાલ નક્કી કર્યું છે, વડતાલ જવું છે. ઝાલાવાડી બધા હરિભક્તો આવ્યા છે. એ પણ પ્રાર્થના કરે છે કે મહારાજ અમારે ઝાલાવાડમાં પધારવાનું છે. મહારાજ કે તમારી બધાયની ભક્તોની ભાવના વાત સાચી વાત છે, પણ જ્યારે લક્ષ્મીનારાયણ દેવ મારે પધરાવવા હોય, લક્ષ્મીનારાયણ દેવ પધારી ચૂક્યા છે, તારે મારે હવે ઈ બાજુ જવાની મારી ઈચ્છા છે. અને એવી અદ્ભુત લીલા મહારાજ અન્નકૂટની કરે છે. હો, કરી કરમળ ગામમાં કૃપાળે, લલિત લીલા અનકોટ એહ કાળે. કરી કરમળ ગામમાં કૃપાળે, લલિત લીલા અનકોટ એહ કાળે. સુણી જન મન સદ્ય શુદ્ધ થાય, અગણિત પાપ જરૂર નાસી જાય. અગણિત પાપ જરૂર નાસી જાય. એક આ કડી તમે યાદ રાખશો, છેલ્લી કડી. કરમડ કરી કરમડ ગામમાં કૃપાળે, લલિત લીલા અનકોટની એહ કાળે. સુણી જન મન સદ્ય મન શુદ્ધ થાય, અગણિત પાપ જરૂર નાસી જાય. લ્યો વિચાર કરો, અન્નકૂટની લીલા આપણે સાંભળીને મોહન દાદા જેટલાને તમે કથા સાંભળાવીને બધાયના પાપ નાશ થઈ જશે, ઈ હરિલામૃત સાક્ષી પૂરે. જેટલા આવ્યા એના બધાય પાપ દૂર થઈ જવાના. પણ હવે પાછું ધ્યાન રાખજો, નવા નો કરતા. અત્યાર સુધી ના ગયા, હવે ના પાપ ભગવાન પોતાના શરણે લઈ લીધા. કથા સાંભળી પાપ પૂરા થઈ ગયા. પણ હવે પછી સંકલ્પ કરજો, જે મારા ભગવાનને ન ગમે, એ જે મારા સંતોને ન ગમે, મારા ભાલા ભક્તોને ન ગમે, એ મારે કરવું નથી. એ ભક્તપણું છે. એક વાર ભૂલ થાય મહારાજ કે દંડવટ કરી લેવા, બીજી વાર ભૂલ થાય દંડવટ, વારા ફરતી ટેવ ન પાડ્યું. દંડવટ કરીને ભૂલ કરવી, દંડવટ કરીને ભૂલ કરવી. હા,
ઘણા એને ટેવ પડી ગયો હોય, ભૂલ્યું કરે રાખે ને દંડવટ કરે રાખે, ભૂલું કરે રાખે ને દંડવટ કરે રાખે, પછી પાછો કહેતો જાય એ સ્વામી રાજી રહેજો. એમ રાજી રે? ત્યારે વાલા ભક્તો, આપણા બધા જ પાપ ભગવાન પોતાના શરણે લઈ લે છે. એનો દિવ્ય આનંદ આપણને આપે છે. અને આપણા પાપ બળી ગયા હોય એમ કેમ ખબર પડે? તો ભગવાનમાં પ્રેમ વધે, ભગવાનમાં સ્નેહ વધે, એ મંદિરે જવાનું મન થાય, પૂજા કરવાનું મન થાય, સત્માર્ગે હાલવાનું મન થાય, ભગવાન વિના બીજું વાલું ન લાગે, તો એ માનવું કે આપણા પુણ્ય ઉદય થયા. જયરામ બ્રહ્મચારી મહારાજને પીરસે એમાં જ લખ્યું છે, આપણા પુણ્ય ઉદય ક્યારે થયા કહેવાય? પૂર્વના પુણ્ય પ્રગટ થયા જ્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. બસ એમ આપણા જીવનની અંદર ભગવાનમાં પ્રેમ વધે, ભગવાન ગમે, ભગવાનના વાલા સંતો ગમે. આ કથા સાંભળ્યા પછી એટલું તો થવું જોઈએ કે આપણને ભગવાન વાલા લાગે, સંતો વાલા લાગે, સત્સંગ વાલો લાગે, માયામાંથી ધીમે 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 આપણું મન પાછું વળે. નકર ઘણી વાર કથા ઘણી સાંભળીએ પણ હતા ને એમનામ કાંઈ સુધારો નહીં, કાંઈ નહીં. પાછા કે મેં તો ઓલા વક્તાની કથા સાંભળી આવ્યો, ઓલા વક્તા મને આખી કથા મોઢે છે. બધી વાત સાચી. કથા સાંભળ્યા પછી કથા ખાલી સાંભળવાની નથી હોતી બાપ, કથા જીવવાની હોય છે. આ કથા સાંભળ્યા પછી હવે જીવવાનું શરૂ કરજો. સત્સંગ રંગમાં રંગાય ને આપણા અંતર આત્માની અંદર ભગવાન પ્રગટ થાય, ભગવાનનું સ્મરણ વધે, ભગવાનમાં પ્રેમ વધે, સંતોમાં પ્રેમ વધે, આવા ધોલેરા ધામ જેવા ધામમાં આપણને પ્રેમ વધે. એ આપણી મનુષ્ય જન્મની સાર્થકતા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા ધોલેરાની ધરતી ઉપર અનેક ભક્તોને લાડ લડાવે. નિષ્કુળ આનંદ સ્વામી અહીંયા ધરાને તો પહેલેથી એવી પાવન કરી. આગળ તમે ભાગળમાં પ્રવેશ કરશો, ત્યાં હાથીના આકારની કમાન છે, હાથી આકારની કમાન દર્શન કરજો. નિષ્કુળ આનંદ સ્વામીએ પોતે પોતાની હાથે બનાવેલી છે, પ્રસાદીની છે. એ જ રીતે સ્વામીએ લાકડાનો બારશાખ બનાવેલો. એ બારશાખ અત્યારે કઈ જગ્યાએ? જલગાંવ. અહીંથી જલગાંવ મંદિર બન્યું ને, ત્યાં જલગાંવમાં અહીંથી પ્રસાદીનો શાક નિષ્કુળાનંદ સ્વામીનો બનાવેલો બારશાખ હતો. એટલે સ્વામી એવા કડિયા હતા. અને એ કમાન બનાવવાનો પણ ઇતિહાસ એ બહુ ગજબનો છે. અહીંથી બાજુનું ગાફ ગામ છે. ગાફ ગામના ઠાકોર સાહેબ, જેનું નામ હતું મનુભા બાપુ, સ્વામીના કૃપા પાત્ર શિષ્ય, સ્વામીને વિનંતી કરી, સ્વામી તમે અમારે ગામ, અમારે ઘેરે પધરામણી કરવા આવો કે ન આવો? સ્વામી કે તમારી ભાવના હશે તો અમે તો સંત છીએ, સંત તો ફરતા ભલા, આવીએ. કેમ ન આવીએ? ચોક્કસ આવીએ. તો કે આવો તો ભલે આવો, પણ એટલી દયા કરજો કે કાંઈક અમારું સ્વીકાર કરજો. કે સારું. સ્વામી અહીંથી ગાફ ગામ ગયા છે. ગાફ ગામમાં મનુભા બાપુને ત્યાં પધરામણી કરી. ઠાકોરજી પધરાવ્યા, સ્વામી પધાર્યા એટલે સરસ મજાની આગતા સ્વાગતા, ફૂલ, આરતી, થાળ તૈયાર કરેલો. ભક્તિભાવ જોયો, સ્વામીએ બહુ રાજી થયા. સ્વામી સાથે વાત કરતા ઠાકોર સાહેબ કે સ્વામી તમે મંદિર, ધોલેરાનું મંદિર નિર્માણ કરો છો, મને ખબર છે. આપ આપણા શરીરની પરવા કર્યા વગર શરીરને નીચોવી મંદિરમાં લાગ્યા છો. અહીંયા કોઈ આવવા તૈયાર નહોતું.
ધોલેરામાં આપણે વહી ગયું ને આગળ કાંઈ, ધોલેરા તો પ્રાયશ્ચિતનું ગામ હતું. હા, પ્રાયશ્ચિત ઓટોમેટિક થઈ જાય. ખાવાની ખાવા પીવાનું ખારું પાણી. ઘણા મને કહેતા હતા, સ્વામી અમારે બાથરૂમમાં પાણી આવે પણ કોગળા કરીને થોડું ખારું પાણી આવે. હવે તો દયા થઈ ગઈ બાપ. બાકી તો અહીંયા પીવાનું ખારી પાણી હતું, નાવાનું ખારું પાણી ને અહીંયા ખંજવાળીઓ બહુ આવતી. પણ આ તો અત્યારે મદન મોહનજી મહારાજે રેમ કરી છે કે એ તમારે જુઓ, એ પીવાની નર્મદા મૈયાની કૃપા છે હો, એ બધાને મીઠા પાણી મળે છે. બાપુએ આગ્રહ કર્યો, તમે તમારા શરીરની પરવા કર્યા વગર ત્યાં ધોલેરા મંદિરનું કામ કરો છો, એ માટે સ્વામી એમ કરો, આ મંદિર નિર્માણમાં તમારે જેટલું ધન જોઈ ને બધું મારું વાપરો, લ્યો આ સોના મોર લઈ જાઓ. હા, ઠાકોર સાહેબ નો ધોલેરા મંદિરનો ભાવ જોઈને સ્વામી કે બાપુ અમારે ધન નહીં બીજું જોઈએ છે. આવા તો કોણ મળે દેનારા. તમારો ધર્મ છે દેવાનો અને અમારો ધર્મ છે ના પાડવાનો. હોના મોર્યું આપે છો મનુભા બાપુ, ગાફ ગામના ગામધણી, તમારે ચિંતા નહીં જાઓ. સ્વામી કે મારે હોના મોર નથી જોતી, મારે તો એક વસ્તુ જોઈ છે. સ્વામી જે જોઈ તમારા માટે અમારા દરબાર ગઢ ખુલ્લા છે. હોના મોરથી તમે કહો તો જે જોઈ, માથું કહો તો માથું, દીકરા કહો તો દીકરા, બધું તમને આપે. સ્વામી કે બીજું કાંઈ નહીં, ઘરને આંગણે ઓલો મોટો પથ્થર પડ્યો છે ને, ઈ પથ્થર અમારે જોઈ છે. જુઓ આ સાધુ આને કહેવાય, બધું દે પણ એમાંથી લે જોતા પૂરતું. હે નગર એમાં સંતો કહેતા કે ભાઈ હરિભગત ને આમ રસોઈ કરવા ગયા હોય ને, હરિભગત ના ભાવ બહુ હોય એટલે એને સમજીને પાછા ગુરુ વાત કરતા હતા. એક દી મેં ગામે ગયા, બાપા પાછા એવા ઉદાર, કેટલી મૂર્તિ છો? તો કે 10 જણા છે. તો કે સારું, તો 5 કિલો ઘી લઈ આવ્યા. અને પાછા ઘી લાવનારા ઈ જ હોય. અને વાતું કહો સ્વામી તમ તારે ખૂબ ઘી વાપરો, ખૂબ ઘી વાપરો. પછી સંતો રસોઈ બનાવે, પણ સંતોના ગામડા ફરી ફરીનો અભ્યાસ હોય કે હરિભગત લઈ આવે બધું જ ઘી વાપરી ન નખાય, પાછું દઈ દેવાય અડધું. અને નવા સાધુને બિચારાને ખબર ન હોય ને ઉસામ બધું વાપરી નાખે. પછી વાતું કરે, ઓલા સ્વામી આવ્યા હતા, 5 જણા હતા પણ 5 કિલો ઘી ખાઈ ગયા. એલા તું દઈ ગયો તો પાછું તું જ કહેશું. એટલે સાધુનો ધર્મ છે દેવા, ત્યાગ કરવાનો, ગ્રહસ્થનો ધર્મ છે દેવાનો. બાપુએ આગ્રહ કર્યો, સ્વામી જે જોઈએ. સ્વામી કે ખાલી પેલો પથ્થર આપ. પથ્થર જોઈને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે બાપુ કે તમે કરશો હું? સ્વામી કે બાપુ તમારો પ્રભુનો પ્રેમ થઈને મને એમ પ્રેમ જોઈને એમ થયું, તમારા ભક્તિ ભાવને માટે કાયમી હરિભક્તો અહીંથી આવે ને દર્શન કરે ને, એ કમાન ઉપર જ્યારે દર્શન કરશે ને તેથી એમ થશે કે આ પથ્થર ગાફ ગામના મૂળું બાપુએ આપ્યો છે, એનો ભક્તિ ભાવ જોઈ અને તમને કાયમિક આશીર્વાદ મળશે. એવી દયા સ્વામીએ કરી. આમ નિષ્કુળાનંદ સ્વામીએ એ પથ્થર અહીંયા લઈ આવી અને સરસ મજાની કોતરણી કરીને પથ્થર બનાવ્યો. શિવલિંગ મેં કીધું એમ શિવલિંગ બનાવ્યું. નંદીશ્વર એ લગભગ અક્ષર ઓરડીમાં છે. એ જે સ્વામીએ નંદીશ્વર પધરાવ્યો એ પણ નિષ્કુળાનંદ સ્વામીનો બનાવેલો. કઠોડો, એ કઠોડો તો હવે ખબર નહીં. વડતાલ 12 બારણાનો હિંડોળો એ પણ સ્વામીએ બનાવેલો. આમ નિષ્કુળાનંદ સ્વામી આ ધોલેરાની ધરતી ઉપર બહુ અદ્ભુત આનંદ આપ્યો છે. પણ વાલા ભક્તજનો, અક્ષર નિવાસી પરસોત્તમભાઈ ભીખુભાઈ જાદવ, મુકામ અણિયાળા, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ, હસ્તે જનકબા પરસોત્તમભાઈ જાદવ પરિવાર તરફથી સંતોને રસોઈને થાળ છે. સાંખ્યક બહેનોને પણ તેના પરિવારના બહેનો તરફથી થાળ છે. અને પાતળા પુરુષોત્તમ સ્વામીએ કીધું છે બધા પરિવારની ભાવના બહુ સારી છે, સંતો સાથે જોડાયેલા છે. આપણે 10 મિનિટ ભગવાનની ધૂન કરવાની છે, પણ એ પહેલાં અમારે પૂજ્ય થોડા ગુરુના આશીર્વાદ લેવા છે, અમારે પ્રેમ જીવન સ્વામીના આશીર્વાદ લેવા છે. બહુ અદ્ભુત કથા છે, પણ આપણે બધાના આશીર્વાદ લઈ, આજ બધાને મોકો છે આશીર્વાદ લેવાનો. પ્રેમ જીવન સ્વામી તો મને કહેતા હતા મારે ઘણા આશીર્વાદ દેવા, પણ હમણાં થોડું કાર્ડમાં, આધાર કાર્ડમાં થોડું ખરખું સેટ નહોતું આવતું. પ્રવચન તૈયાર કરું ત્યાં કે ઘૂમરે સડી જવાય, એટલે વળી પાછું બંધ કરી દેતા હતા. એટલે આજ સ્વામી પૂજ્ય ગુરુ પધાર્યા છે, ત્યારે વાલા ભક્તો આવો પહેલાં આપણે ધૂન કરી લઈએ કે પહેલાં આશીર્વાદ લઈ લઈએ. સ્વામી જેમ કહે એમ
પહેલા આશીર્વાદ લઈ લઈએ સંતોના ને ગુરુના, પછી આપણે ગુરુને જ પ્રાર્થના કરશું. ગુરુ બહુ સારી ધૂન બોલાવે છે, એટલે ગુરુ પછી છેલ્લે 10 મિનિટ ધૂન બોલાવશે. વાલા ભક્તજનો, આ ધોલેરા ધામમાં બહુ બધા પ્રસાદીના સ્થાનો છે. ખાંડેશ્વર મહાદેવના દર્શન કરી આવજો. અહીંયા પાછળ હનુમાનજી મહારાજ છે, ત્યાં દર્શન કરી આવજો. દરબારી ચોરે દર્શન કરી આવજો. અને તળાવને કાંઠે છત્રી છે, ત્યાં દર્શન કરી આવજો. હિંગળાજી હનુમાનજી મહારાજ છે, જ્યાં મંદિરની જમીન બહુ ઝાઝી 1800 વીઘા જમીન હતી, એને હાચવવા માટે નંદ સંતોએ અને ખાસ સંતદાસજી સ્વામીએ, અદ્ભુતાનંદ ભાયાત્માનંદ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, એનું નામ સંતદાસજી હતું. એ સંતદાસજી સ્વામીએ એ ગોપાળાનંદ સ્વામીના પૂજેલા એ હનુમાનજી મહારાજ ત્યાં પધરાવ્યા છે, એના દર્શન કરી આવજો. આ બધી તીર્થયાત્રાના દર્શન કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ, ત્યારે આવો આવો. અમારે કિરીટભાઈ આવ્યા છે ભડિયાદથી, તો ભાઈ શ્રી કિરીટભાઈને વિનંતી છે પૂજ્ય ગુરુ પાસે પધારી. કોના? જ્ઞાની ધ્યાની સ્વામીના કૃપાપાત્ર. આવો, કણભાવાળા પૂજ્ય ધ્યાની સ્વામીના કૃપાપાત્ર શિષ્ય અમારે ભડિયાદથી ભગત પધાર્યા છે. સહર્ષ સ્વાગત છે. એમને પ્રસાદીનો હાર પહેરાવી પૂજ્ય ગુરુને પ્રાર્થના કરીએ. અમારે ભાઈ, નામ હું કીધું ભૂલી ગયો, કિરીટભાઈનું આપણે તાલીના નાદ સાથે સ્વાગત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. આગળનો દોર પૂજ્ય ગુરુને પ્રાર્થના કરીએ, આપણને આશીર્વાદિત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મદન મોહનજી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની. સર્વે ભક્તોને ભાવથી અમારા જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી અત્રે ધોલેરા ધામે પૂજ્ય દિવ્ય સાગરદાસજી સ્વામી પોતાની દિવ્ય શૈલીમાં આપણને ભગવાનના ધોલેરાના બધા પરચાઓ, હાલના બધા પરચા, ભગવાનની બધી જે લીલાઓ, તેની દિવ્ય વાતો આપણે કરી રહ્યા છે. તો એ વક્તાશ્રીને આપણે સૌપ્રથમ તાળી પાડીને વધાવીશું. તેમજ અત્રે અહીંયા આગળ ધોલેરામાં કોઠારી શ્રી, પૂજારી શ્રી, સંતોનું મંડળ, એ બધાય એટલા બધા મંદિર તો દિવ્ય છે, ભક્તો દિવ્ય છે, સ્થાન દિવ્ય છે, પણ અહીંના સાધુ પણ બધાય બહુ ભાવનાવાળા અને દિવ્ય છે. એમને પણ આપણે તાળીઓ પાડીને વધાવીશું. કોઠારી પુરુષોત્તમ ચરણદાસ સ્વામી છે, પૂજારી પાતળા પુરુષોત્તમ ચરણદાસ સ્વામી છે, પ્રેમજીવન સ્વામી છે, પછી જે બધા ભક્તો વિજય સ્વામી હોય, આ બધાય સંતો ખૂબ તમને બધાને પ્રેમ આપ્યો છે. મોહનદાદા, સૂર્યકાંતભાઈ વગેરે બધાએ યજમાન ભક્તોએ ખૂબ લાભ લીધો છે. અમારે આટકોટથી પણ સુરેશભાઈ વગેરે બધા ભક્તો લાભ લે છે. તમે પણ બધા ભક્તો અહીંયા આગળ સંગીતવાળા ભક્તોને પણ આપણે તાળીઓ પાડીને વધાવો, કેટલો આનંદ કરાવે છે આપણને. સર્વમંગલ સ્વામીને સર્વ રીતે તાળી પાડીને આપણે કાજી કરો. આ બધાએ સંતોએ ખૂબ મહારાજને રાજી કરવાનો દાખલો કર્યો છે. અને આપણને બધાને એક મોટું કામ શું કર્યું છે ખબર છે? કે અહીંયા આગળ આવતે વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. 200 વર્ષ ધોલેરાને પૂરા થાય છે. ભગવાને મંદિર બનાવ્યું ને એને, તો એની શરૂઆતનું મુહૂર્ત જ આપણા હાથમાં આવ્યું. મુહૂર્ત આપણને લાભ મળ્યો મુહૂર્તમાં જ. તે 23 તારીખે શરૂ થાય છે અને આપણે પણ અહીંયા 23 તારીખે હતા. 1 વર્ષ કમ્પ્લીટ બાકી છે. જેટલી આ ભાલની લીલા છે, જેટલા બધા ભગવાનના ચરિત્રો છે, પરચા છે, વડતાલ છે, ગઢપુર છે, અમદાવાદ છે, ભુજ છે વગેરે બધા આપણા ધામો છે, બધાય દેવો છે, તે બધાય દેવોના જો મહિમા અને પરચા આપણે ગાવા લાગીએ તો 1 વર્ષે પૂરા ન થાય એવા એ દેવોના પ્રતાપ છે.
કેમ કે ભગવાન પોતે જ સંકલ્પ કરીને આ બ્રહ્માંડમાં આવ્યા છે કે મારે તો બ્રહ્માંડમાં જવું છે, જીવના કલ્યાણ કરવા છે, સાધુ સંતોને બધાને જગતમાં ફરતા મૂકવા છે, પરંતુ આ પૃથ્વી રહે ને ત્યાં સુધી મોક્ષની રીતિ ચલાવવી છે અને મોક્ષનું કામ કરવું છે. તો એના માટે મોટામાં મોટું કોઈ જો ઉપાય હોય તો એ ભગવાનનું મંદિર છે. આપણે બધા હાલ્યા જવાના, આપણા બધાનો સમય પૂરો થવાનો, મંદિરે પડી જાય પાછું થઈ જાય. મંદિરની મહાનતા એ છે કે એક વખત મંદિર કર્યું જે ભૂમિમાં, તે મંદિર કદાચ કોઈ પણ સંજોગો વસાત દેશકાળાદિકે કરીને કદાચ ધસી પડે સમય જાતા તોય પાછું મંદિર થઈ જાય. મોટો મોટો દાખલો કયો બોલો જોઈએ, તમને યાદ છે કોઈને? મંદિર હોય તો મંદિર જ રહે. ભૂજનું તો પાકું, ધરતીકંપ થયો તો પછી મંદિર થઈ ગયું. આ તો રામ જન્મભૂમિમાં ભગવાનનો જન્મ હતો, ત્યાં મંદિર હતું તો મંદિર જ થયું પાછું. જો રામ ભગવાન થયા ને કેટલા વર્ષથી આવેલા? જો એકાદા ભગતને ખબર છે 21 લાખ વર્ષ થયા. કેટલા? 21 લાખ વર્ષે પાછું મંદિર હતું, ત્યાં હું રહ્યું? મંદિર જ રહ્યું. એમ આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી આ ધોલેરામાં મદન મોહનજી મહારાજ રહેવાના રહેવાના ને રહેવાના, કોઈથી ફેરવી ન શકાય. હે દેશી પરદેશી દર્શન કરે અને તેના પ્રજાળવા વળી પાપ, આ એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રી હરિયા. ભાગ્ય જગાડવા એ ભાલના ને ધોલે રે બાંધીને જોને ધામ, આ તેમાં બેસારીએ મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. એવો ભગવાને પોતે પોતાના અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણે હૃદયમાં વિચાર કરીને આ ભાલ દેશના ભાગ્ય જગાડવા આ ધોલેરા ધામમાં આવી દિવ્ય મૂર્તિઓ અને પોતાનું સ્વરૂપ પધરાવ્યું. જો ને મોટા મોટો શબ્દ નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે દેશ પરદેશથી જે કોઈ અહીંયા આવશે, જે કોઈ આ મદન મોહનજી મહારાજના, હરિકૃષ્ણ મહારાજના, ઘનશ્યામ મહારાજના દર્શન કરશે તે બધાના સર્વેના પાપ બળીને ભસ્મ થઈ જશે. તો ન આવ્યા એના ભાગ રહી ગયા અને આવ્યા એના ભાગ ખુલી ગયા. જો હવે તમે બધા કેવા થઈ ગયા છો? બોલતા નથી આવડતું, કયો તો ખરા નિષ્પાપ. હવે મારે થોડોક પ્રશ્ન પૂછવાની ટેવ છે. હવે આપણે અહીંયા શાસ્ત્ર પ્રમાણે નિષ્પાપ થઈ ગયા. દિવ્ય સ્વામી પણ હમણાં કીધું કે જે કોઈ અહીંયા દર્શન કરશે એના પાપ માત્ર શું થશે? બળી જશે. પણ પછી પાછો શરત શું મૂકી ખબર છે? હવે નવા ન કરતા. તો મારો પ્રશ્ન છે એમાં, તો તમે પછી હવે અહીંથી ઘરે ઉઠીને શું કામને જાઓ છો ભાઈ? પાપ બળી ગયા છે તો ઉત્તર એકથી થાય છે નહીં, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. ત્યારે જો ભાઈ આપણને આપણા કર્મો જ પાછા બીજા માર્ગે લઈ જાય છે, આપણા વિચારો જ બીજા માર્ગે લઈ જાય છે, આપણી વાસના જ બીજા માર્ગે લઈ જાય છે, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ જ પાછા એવા કાર્યક્રમમાં ટેવાઈ ગયા છે. માટે એ ભગવાન આપણને રહેતા નથી, હૃદયમાં સાંભળતા નથી. સાધુ આગ્રહ કરીને, દાખલો કરીને દરેકને ભગવાન વરાવે છે, ભગવાન હૃદયમાં પધરાવે છે. જેમ દેરામાં ભગવાનને પધરાવ્યા છે ને, એમ સાધુનું આ બધા સંતો બેઠા છે ને એનું મોટામાં મોટું કામ કયું ખબર છે? એક તો જો આ પ્રેમ જીવન સ્વામી ક્યારના માળા ફેરવે છે, અમારે પાતળા પુરુષોત્તમ સ્વામી માળા ફેરવે છે, અમારી ધનંદ સ્વામી માળા ફેરવે છે, બધા સંતો માળા ફેરવે છે. ભાઈ તેના હૃદયમાં ભગવાન છે ને, એ ભગવાન તમારા હૃદયમાં પધરાવવા છે, એ સાધુનું કામ છે. વળી શ્રી હરિ કે સંત સાંભળો, મોટા કરાવીએ મંદિર, તેમાં બેસારીએ મૂર્તિઓ અતિ સારી સુંદર. જે જે દેશે મંદિર કર્યા તે દેશને આવ્યા કામ, હવે સર્વે દેશને અર્થે એક બંધાવીએ
સારું ધામ ઈ આ ધોલેરા. તો નિષ્કોળાન સ્વામી લખે છે કે ભગવાને નક્કી કર્યું, મોટા સંતોએ નક્કી કર્યું કે આખા વિશ્વને કામ લાગે એવું એક મંદિર બનાવવું છે, આખા બ્રહ્માંડને કામ લાગે એવું એક મંદિર બનાવવું છે. એ પછી કયું સ્થાન નક્કી કર્યું? ધોલેરા. તેદી આ લીટી લખી હોય ને એનો અર્થ તેદી ન સમજાય કોઈને, આજ સમજાય એમ છે. આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય ને એવા હેતુથી આખા વિશ્વના જીવાત્માઓને કલ્યાણ કરે ને અને ભગવાન મળે ને ભગવાનમાં પ્રીતિ થાય ને ભગવાનની પ્રાપ્તિ થાય એવા શુદ્ધ ભાવ અને શુદ્ધ હેતુથી ભગવાન સ્વામિનારાયણ મોટા સંતોએ અને અહીંયા આગળ મંદિર કરાવ્યું. મદન મોહનજી મહારાજ પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. તો એનો દાખલો મોટા મોટો આજે પ્રેક્ટિકલ આપણે નજરે જોઈએ છે. જ્યાં જાઓ ત્યાં ચારે કોર મોટી બધી 4 લાઈન ને મોટા રસ્તાઓને કોકને એમ થાય કાં તો કાંઈ છે પરદેશની ભૂમિમાં આવી ગયા, આખા વર્લ્ડનું મોટું ઇન્ટરનેશનલ એરોડ્રામ બને છે. બોલો, લ્યો વિચાર કરો, આખી દુનિયાના દર્શન કરવા આવવું પડશે અહીંયા આગળ, નીકળશે અહીંથી. તો જો ધોલેરા નામ બોલશે ને ખાલી એ ભાઈ મદન મોહનજી મહારાજના દર્શન કરે તો કલ્યાણ થાય ને પાપ બળે, હરિકૃષ્ણ મહારાજનું નામ બોલે ને દર્શન થાય ને પાપ બળે, ઘનશ્યામ મહારાજને પગે લાગે તો પાપ બળે. પરંતુ હવે એક સમય એવો આવ્યો છે ને કે ખાલી ધોલેરા નામ બોલશે ને તો આ પાપ માત્ર બળીને ભસ્મ થાય છે. એવું આ દિવ્ય મંદિર ભગવાન સ્વામિનારાયણે બનાવ્યું છે અહીંયા આગળ આ પૃથ્વીમાં આપણા જીવાત્માઓના કલ્યાણ માટે. એ બંદર સુંદર સારો રે જ્યાં આવે છે લોક હજારો રે, ત્યાં મંદિર કરવું એક રે સારું સૌથી બાળી વિશે કરે. એમનાથે કરીને રાધાર રે પૂછું પૂજા ભાઈ ને તહેવાર રે. એ સુણો પુણ્યવાન પૂજા ભાઈ રે કરીએ મંદિર ધોલેરા માઈ રે. આવા ભગવાનના શુભ સંકલ્પો, આવા પૂજાભાઈના પ્રેમ ભાવ, આ ભાલની ભૂમિના દિવ્ય ભાવ અને આપણા જેવા આત્માઓનું કલ્યાણ કરવા માટે ભગવાન પુરુષોત્તમ સહજાનંદ સ્વામી આ મંદિર બનાવ્યું છે. એમાં આ બધા ભક્તો યજમાન થઈ, મોહનદાદા વગેરે બધા ભક્તોએ લાભ લીધો, દેવી સ્વામીએ કથા કરી અને આવા સંતોના આપણને લાભને દર્શનની પ્રાપ્તિ થઈ. આપણે આજે ધન્ય ભાગ્યશાળી થયા છીએ. સમયની મર્યાદા હોય છે માટે આપણે બધાને મહારાજને પ્રાર્થના કરીએ કે જે કોઈ સભામાં ઉપસ્થિત છે, જે કોઈ અહીંયા આગળ ધોલેરા આવીને કથા સાંભળે છે, સાંભળી ગયા છે, જે કોઈ અહીં દર્શન કરશે, આની રજ પણ માથે ચડાવશે, નિષ્કોળાન સ્વામી જેવા સંતોને હૃદયમાં સંભાળશે, એની કમાનના ઝેર દર્શન કરશે ને એને કમાન લઈને ભગવાન સ્વામિનારાયણ તેડવા પધારશે. જો અમારા આટકોટનો દાખલો છે, ભરવાડને મોકલો આટકોટના પટેલિયા હોય ગાયો ભેંસો દેવા ગઢપુર ગોપીનાથજી મહારાજને. તે એ તો ગયો, તે અંદર એન્ટર કર્યો ને પછી માણેક ચોકથી આગળ ગયો તો ગઢપુરનો દરવાજો જ્યાં જોયો ને તો ભેંસોએ બોલી ગયો ને ગાયોએ બોલી ગયો ને ગઢડાએ બોલી ગયો ને ગોપીનાથજી મહારાજે બોલી ગયો ને બધું બોલી ગયો અને લેકડીના ટેકે ઊભો ઓહો હો સ્વામિનારાયણનો દરવાજો તો જોવો બ્રહ્માંડમાં આવો કોઈનો ન હોય કે આભો બની ગયો. એને દરવાજાનો સાક્ષાત્કાર થઈ ગયો. ગોપીનાથજી મહારાજે નહીં ને હરિકૃષ્ણ મહારાજે નહીં, કોઈ નહીં. સાક્ષાત્કાર કોનો થઈ ગયો? દરવાજાનો થઈ ગયો. પછી ગામમાં ગયો, આટકોટમાં આવ્યો, પછી જે મળે બીજલા ગરડા ગયો છો ના, અરે તારી જિંદગીમાં ધૂળ પડી ગઈ છે. ગોપીનાથજી મહારાજનો દરવાજો જોયા એવો પૃથ્વીમાં ક્યાંય ન હોય. જીવો ત્યાં સુધી કોના વખાણ કર્યા? દરવાજાના. ત્યાં અમારે મંદિરની બાજુમાં જ ભરવાડવાળો છે, તો શાસ્ત્રમાં લખ્યું છે મોટા મોટા સંતોએ કે ભગવાન પુરુષોત્તમ અક્ષરાધિપતિ સ્વામિનારાયણ એ ભરવાડને આટકોટમાં દરવાજો લઈને તેડવા પધાર્યા. તો પછી નિષ્કોળાન સ્વામી કમાન્ડ લઈને કેમ નહીં આવેલા? માટે આપણે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને મળવું છે, તો આ બધાના હૃદયમાં આપણે મહિમા રાખીએ એટલે આપણું આ છતે દેહ જ કલ્યાણ છે. લો લાંબુ આપણે જાજુ નહીં કહીએ, બધાનું જેટલું આપણા હૃદયમાં મહિમા ને એટલું આપણું કલ્યાણ. સમજાય શું બોલું? એ કલ્યાણનું માપ કેટલું ભાઈ? કોઈ મીટર નથી કે એનું કોઈ બેરામીટર કે લેપ્ટોમીટર કે હેક્ટોમીટર કંઈ આવતું નથી ભાઈ.
કલ્યાણનું માપ જ એટલું જેટલું આપણને મંદિરોમાં મૂર્તિઓમાં સંતોમાં ભક્તોમાં જેને જેટલો પ્રેમ ભાવને મહિમા તેટલું તેનું કલ્યાણ. લ્યો, જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર પરમ પૂજ્ય સદગુરુ વર્ય સંદાસજી સ્વામીએ આપણને ધોલેરાનો અતિ મહિમા સમજાવ્યો. સમયના વહેણ સાથે જેમણે પોતાની નવી ઓળખ બનાવી છે અને ગુજરાતનું ગૌરવ બનશે અને વિશ્વનું ભવિષ્ય એટલે કે ધોલેરા ધામ, એવે ધોલેરા ધામનો આપણને ખૂબ અદ્ભુત અનેરો મહિમા સમજાવ્યો પૂજ્યપાદ ગુરુજીની અમૃતવાણીને એકવાર બધા જ ભક્તજનો જોરદાર તાળીઓના નાદ સાથે વાલા ભક્તજનો વધાવી લઈએ. એવી જ રીતની વાલા ભક્તજનો આ ધોલેરા ધામની અંદર સ્વામી હમણાં વાત કરીને વક્તાશ્રીએ કે અહીંયા પહેલાં કોઈ રહેવા માટે રાજી નહોતું, પણ આવા નિરેશ દેશને પણ જેણે સરસ બનાવ્યો છે અને અહીં રહી અને ખૂબ સુંદર ધોલેરા મદન મોહનજી મહારાજની સેવા આપી રહ્યા એવા અમારે પ્રેમજીવન સ્વામીને વિનંતી કરીશ અહીં પધારી અને પ્રસંગોપાત આપણને પોતાની અમૃતવાણીનો 5 મિનિટ માટે લાભ આપશે તો પૂજ્યપાદ સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસાસન પર બિરાજમાન દિવ્યસાગર સ્વામી, આટકોટ મંદિરના મહંત સ્વામી સંદાસજી સ્વામી, ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી પુરુષોત્તમચરણ સ્વામી, પૂજારી પુરુષોત્તમચરણ સ્વામી, આટકોટી પધારા બ્રહ્મનિષ્ઠ સંતો, વિજયપ્રકાશ સ્વામીમાં ગુરુ વિજયપ્રકાશ સ્વામી, ભંડારમાં તમને બધું રસોઈ જમાડે છે ને રોજ, એ સંતદાસ સ્વામી છે, અનિરુદ્ધ સ્વામી છે, દિવ્યસાગર સ્વામી છે, એ અથાગ મહેનત કરીને તમારા માટે રસોઈ બનાવીને તમને રાજી કરે છે. ઘનશ્યામ સ્વામી આદિ સંતો, યજમાન પરિવાર, સમય ઘણો થઈ ગયો છે. સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાન. ગાંડી ધનુષ એ હતું, પણ ભગવાન વયા ગયા એટલે અર્જુન નિઃસંગ થઈ ગયા. રણગોવાળીઓ કરીને કાબા લોકોએ લૂંટ્યા. બહુ સરસ દિવ્યસાગર સ્વામી, હું તો કથા શરૂ થઈ ત્યારથી એક ધારું જ શ્રવણ કર્યા કરો હું અંદરથી નીકળે છે. એટલી બધી ધોલેરાની લીલા દિવ્યસાગર સ્વામી શાસ્ત્રોનું દોહન કરીને તમને બધી સંભળાવી. હવે કાલે બપોરે તો જય સ્વામિનારાયણ થઈ જવાનું. આજનો લાવો લીજીએ રે કાલ કોને દીઠી છે. ડોળાસા ગામમાં એક ભૂલો ભરવા રહેતો હતો. એનો એક બાપો એક ગુરુ હતો બાવો, એ ત્યાં આવીને નિવાસ કરીને રહેતા હતા. એને સદાવ્રત આપતા હતા. સ્વામીએ ભરવાની વાત કરી ને એટલે યાદ આવી ગયું. એ સદાવ્રતનું દાન કરતા કોઈ અભ્યાગત આવે, ગરીબ આવે, કોઈ પણ આવે એને ભોજન કરાવે. મહારાજ ફરતા ફરતા કોડીનાર બાજુ ડોળાસા આવ્યા છે. હરિરામમાં આખ્યાન આવે છે અને ત્યાં મહારાજને આગળ સ્વાગત કરી મહારાજને રોક્યા. મહારાજ અમારું કંઈ ગ્રહણ કરો. જેમ બુધેજમાં ખોડાભાઈએ સદાવ્રત કર્યું હતું. નીલકંઠ વર્ણી આવ્યા હતા વર્ણી વિશે. રળિયા દાસીએ પેલી ખોરી જાર આપી કે અમે આને શું કરીએ, તો તૈયાર ભોજન આપો. તો કે અમે તૈયાર ભોજન આવતા નથી, આ લેવી તો લો. ભગવાન કહે છે અમારે જે આવ્યા નથી ને આવશે નહીં. પછી મારે પેલો પાટા કડું વાળીને 5 પ્રદક્ષિણા કરી અને હરિનામમાં લખ્યું છે કે દાદી કે તમારા કરતાં મોટા મોટા ચીપિયાવાળા મૂછવાળા બધા આવ્યા હતા. મોટા મોટા તે ચીપિયાવાળા, માથા ઉપર મોટી જટાળા, તમ થકી ઊંચા ને તમ થકી જાડા, જેવા પાડેલા ઉન્મત પાડા. આવા મોટા આવ્યા. તમે તો હુક લકડી છો. ભગવાન કે અમારે તૈયાર હોય તો આપો. પછી થોડી જાળ લીધી, 2 દાણા મોઢા નાખ્યા અને મારા ચાલતા થઈ ગયા. પણ ભગવાનના ચરણાવી પડી ગયા હતા. ભગવાનના ચરણાવી થોડ દાસી એની માં ખોડાભાઈના માજી કે આવા કોણ જણાવ્યું? એ કંઈક વર્ણી આવ્યા હતા. દાસીને પૂછ્યું કેમ રૂક્યા નહીં? તો કે તૈયાર ભોજન આપણે આપતા નથી. અરે અરે ભાઈ ખોડાભાઈ આવ્યા. ખોડાભાઈ પશ્ચાતાપ કર્યો. અરે જેના માટે મેં સદાવ્રત ખોલ્યું કે આ સદાવ્રતમાં ભેખમાં ભગવાન હોય અને એ ભગવાન આવીને ચાલ્યા ગયા, બહુ પશ્ચાતાપ થયો છે. ઘોડા પર બેસી અને તાબડતોબ જો જાય છે
એક ભરવાડ મળે, ક્યાં જ આવ્યો છો મારા દરબાર? તો કે એક વરણી જોયા? હા, વરણી જોયા, પણ એ તો પૃથ્વીથી અધ્ધર ચાલતા, તમે નહીં આવી શકો. અને હે દૂર દૂર ગયા, પછી નિશ્વાસો નાખીને બેસી ગયા. બહુ પશ્ચાતાપ થયો, હૃદય દ્રવિત થઈ ગયું. પછી ભગવાને કીધું આકાશવાણી દ્વારા કે ખોડાભાઈ ચિંતા નહીં કરો, 32 વાર તમારે ત્યાં આવીશ. એ રીતે આ ભલો ભરવાડ હતો ડોળાસામાં, એ બધાને આવું દાન કરતો. મહારાજ વરણી વિશે આવ્યા અને મહારાજને સૂતા, જમાડ્યા, રાતે બધા સૂતા. એક ઓરડામાં એક એના ગુરુ હતા અને એક મહારાજ બાજુમાં વરણી મહારાજ. પણ એના ગુરુને એટલી ટેવ હતી કે હરખું પર હે રામ, એમ ફરખું પડે હે રામ, રામ રામને સંભાળે. તો મહારાજ નીલકંઠ વાણી ઓકારો દે તો હે રામ ઓ, હે રામ ઓ. પેલો બાવા કી જાઓ, તમે રામ છો? હા રામ. તમે જેવી જેવી ભાવના. રાતે બાવો ને શ્રી અવિનાશ, સૂતા એક સ્થળે પાસ પાસ, બાવો સ્વભાવે કહે રામ, દીધો હોકારો શ્રી ઘનશ્યામ. ભગવાન નીલકંઠવાણી હોકારો દો અને પછી કીધું રામ બધું દર્શન દો. ભગવાને ક્યાં વાર હતી, ભગવાને રામ રૂપે દર્શન દીધા. લો કેટલા હો ભાગ્ય છે ભલા ભરવાના ગુરુ બાણે, કેટલું ભૂંજન કર્યું છે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમારા ભક્તોએ પ્રથમ પ્રકરણના 21માં, 22માં, 23માં વચનામૃત વાત કરી કે હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં પણ ભગવાનનું સ્મરણ કરવાનો ઢાળો પાડવો. આ 5 દિવસની કથા દિવસ આગળ સ્વામી તમને સંભળાવી. જે ભોળેરાના ચરિત્રો બધા સાંભળ્યા એ મનન શ્રવણ મનન નિધ્યાસ સાક્ષાત્કાર થઈ જાય એ કામ કરવાનું છે. સમય ઘણો ટૂંકો છે એટલે સમયની બલિહારી છે. ભગવાન મદન મોહનજી મહારાજ, અમારા બંને કોઠારી પૂજારી બધાને થતી, મદન મોહનજી મહારાજ, રાધિકાજીમાં, હરિ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે બધાએ આટકોટના ભક્તો છે, બધા ભક્તોને સુખ સંપત્તિ આપે અને ભગવાન ભજવાનું બળ આપે એવી પ્રાર્થના સાથે મારી વાણી વિરામ. જય સ્વામિનારાયણ. ગુરુને એક માઇક આપજો. ખૂબ સુંદર વાલા ભક્તજનો, પ્રેમજીવન સ્વામીએ આપણને ખૂબ સુંદર મજાના પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો. જિંદગી સમયના વહેણ સાથે વહી રહી છે. જિંદગી પાણી જેવી છે, વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, માણો તો મોજ છે ને બાકી ઉપાધિ તો રોજ છે. કાલથી પાછી ઉપાધિ ચાલુ થઈ જશે. અહીં કાલ કથાનો વિરામ થશે, પણ આ પરિવાર માટે અને આપણા માટે કાલથી યાદોની શરૂઆત થશે અને કાયમ માટે આપણા માટે ધોલેરા ધામ યાદગાર બની રહેશે કે આપણે અહીં બેસીને કથા સાંભળી હતી. અહવાલા ભક્તજનો, આજે જેમના તરફથી સંતોની રસોઈ છે એવા પરમ ભગવદીય અમારે આટકોટથી ભૂરાભાઈ બાલાભાઈ ખોખરિયા એવો પધાર્યા છે. આજે સંતોની રસોઈ આપેલી છે. એકવાર જોરદાર તાળીઓથી આ ભૂરાભાઈની ભાવનાને વધાવીએ. ત્યાં પણ સંતો સાથે રહી અને ખૂબ આત્મીયતાથી ત્યાં સંતોની સેવા કરાવતા હોય. ભૂરાભાઈ જો ઉપસ્થિત હોય તો ગુરુજી પાસે આશીર્વાદનો હાર સ્વીકારવા માટે પધારશે. સાથે સાથે અમિતભાઈ લાડવા, એમની પણ રસોઈ છે ને, ક્યાં ગયા સ્વામી? અમિતભાઈ પણ લાડવા અમદાવાદવાળા, તેઓ પણ આવશે ગુરુજી પાસે. સાથે સાથે વાલા ભક્તજનો, ગામ અણિયાળા, અક્ષર નિવાસી પરસોત્તમભાઈ ભીખુભાઈ જાદવ, મૂળ અણિયાળા, તાલુકો રાજકોટ, હસ્તે જનકબા પરસોત્તમભાઈ જાદવ તરફથી સાંખ્યોગી બહેનો એમના તરફથી રસોઈ છે. તો સાંખ્યોગી બહેનો ત્યાં આ પરિવારના બહેનો ભક્તો હશે એમને ત્યાં હાર પહેરાવશે. સાંખ્યોગી બહેનો જે છે એ આ જાદવ પરિવારના જે બહેનો હશે એમને હાર પહેરાવશે. એવી રીતના અક્ષર નિવાસી જહુભાઈ ડાયાભાઈ સિંધવના સ્મરણાર્થે સંતોની રસોઈ મહારાજનો થાળ છે. હસ્તે સમૂહબેન જાદુભાઈ સિંધવ તથા જ્યોત્સનાબેન જહુભાઈ સિંધવ એમના તરફથી છે. એવી રીતના વાલા ભક્તજનો, આપણા આમંત્રણને માન આપી ઘણા બધા જ ભક્તો આટકોટથી પધાર્યા છે. તો આટકોટથી પધારેલા તમામ ભક્તજનો ગુરુજી પાસે આવશે. સાથે સાથે જસદણથી પણ આવ્યા છે. ફટાફટ ઉતાવળા પગલે તમે બધાએ અહીંયા આવી જાજો. જસદણથી પણ આવ્યા છે, જંગવડથી પણ આવ્યા છે, અમદાવાદથી પણ આવ્યા છે. જો સભામાં ઉપસ્થિત હોય તો આટકોટવાળા બધાએ આવી જાઓ. જસદણવાળા, જંગવડવાળા, અમદાવાદવાળા કેમ ઊભા નહીં છે કે નથી કે મારે ઊભા કરવા જવા પડશે? આવો ફટાફટ. હજી આપણે 5 મિનિટ 10 મિનિટ ધૂન કરવાની છે. સમય કરતા વક્તાશ્રીએ કથા વહેલી પૂરી કરી છે, માટે ધૂન પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ભક્તજનો પોતાનું સ્થાન ન છોડે. આપણે અક્ષર નિવાસી
જહુભાઈ ડાયાભાઈ સિંધવ એમની સ્મૃતિની અંદર વાલા ભક્તજનો અક્ષર નિવાસી પરસોત્તમભાઈ ભીખુભાઈ જાદવ અણિયાવાળા એમની સ્મૃતિઓની અંદર આપણે 10 મિનિટ ધૂન કરવાની છે. તો બધા જ ભક્તજનો બેસજો. આમ પગે લાગી લાઈનબદ્ધ પાછા નીચે ઉતરતા જજો બધા. અને એક ગુરુજીને માઇક આપવામાં આવે. કોડલેસ આપજો. પરમ સ્વામી કોડલેસ. ચાર દિવસથી વાલા ભક્તજનો આપણે કથા સાંભળીએ છીએ. બપોર પછીનું સત્ર અને આવતીકાલે વાલા ભક્તજનો આ જ સમયે આપણી કથાનો વિરામ થશે. સત્સંગનો આ સ્વાદ સદાય રહેશે યાદ. સત્સંગનો આ સ્વાદ સદાય રહેશે યાદ. ધોલેરાનો આ લાહવો જીવન પર આ સોલંકી પરિવારને યાદ રહેશે. એ અક્ષર નિવાસી કાંતાબાની સ્મૃતિની અંદર આ સોલંકી પરિવારે સુંદર મજાનું આયોજન કરી અને આપણને સૌ બધાને એકત્રિત કરી અને આવો સુંદર મજાનો લાહવો ધોલેરા ધામને આંગણે અપાવ્યો. એ યાદોને જીવનભર આપણે તાજી કરતા રહીશું અને યાદો રહેશે. આહોવાલા ભક્તજનો, હું એક કોટલેસ આપવાની વિનંતી કરીશ ગુરુજીને. આપણી પાસે હજી 10 મિનિટ છે, તો 10 મિનિટ ધૂન કરી પછી બધા ભક્તજનો ભોજન પ્રસાદ લેવા માટે જાય. પરિવાર તરફથી બધા જ માટે સુંદર મજાનું ભોજન અને ઉતારાની વ્યવસ્થા મંદિરની અંદર કરવામાં આવી છે. બપોર પછી પણ આપણું સત્ર રાબેતા મુજબ 3.5 કલાકે શરૂ થઈ જશે, 6 કલાકે પૂરું થશે. તમે જેટલા બેઠા છો એ બધાએ પાછો આજે રાસનો પણ આનંદ માણવાનો છે હો. કાલે જેણે રાસનો સ્વાદ ચાખ્યો ને એ બધાને બહુ મજા આવી. એટલે આજે પાછું વંશમોર રાસ રાખેલો છે. તો આજે રાત્રે બરોબર 8.5 કલાકે, કાલે 9 વાગે હતો પણ આજે 8.5 કલાક આપણે રાસ લેવાનો છે. 8:30 થી 9:30. એટલે મોડું પણ ન થાય, બધાને ટાઈમસર સૂઈ પણ જવાય. એટલે 8:30 વાગે તમે બધા રાસ લેવા પાછા આવી જજો. ગુરુજીને વિનંતી કરી ધૂન બોલાવે. હાલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મદન મોહનજી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. હાલો જી. સ્વામિનારાયણ 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 ભગવાન સંભાળવાના. હે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી મદન મોહનજી મહારાજની. ખૂબ સુંદર વાલા ભક્તજનો, ધૂન થઈ. મહિલા ભક્તો માટે એક નાનકડી એવી જાહેરાત. અહીંથી સંતો જ્યારે વિદાય લે અને તમે બધા પુરુષ ભક્તો પ્રસાદ લેવા માટે જાઓ તો આ થોડુંક સ્ટેજની સાફ સફાઈ છે, એટલે અત્યારે અનુકૂળતા હોય તો અત્યારે, બાકી કથા શરૂ થાય એ પહેલાં થોડીક મહિલા ભક્તો માટે સેવા છે, તો મહિલા ભક્તો અહીં આવી અને સ્ટેજની સાફ સફાઈ કરી લેશે. આવો જય જયકાર સાથે આજના સત્રને આપણે વિરામ તરફ લઈ જઈશું. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બધા જ ભોજન પ્રસાદ લઈ અને વળી પાછા 3.5 કલાકે આ સભા મંડપની અંદર કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત રહેશો. એ ભાવ સાથે બધાને ભાવથી જય સ્વામિનારાયણ.